સુરતના પૂણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ થયો છે। વરાછા ઝોન ખાતે સ્થાનિકો ધરણા કરવા પહોંચ્યા હતા। કોમર્શિયલ બાંધકામનો વિરોધ કરવા માટે વરાછા ઝોન ખાતે સ્થાનિકો ધરણા કરવા પહોંચ્યા છે। વરાછા ઝોન ઓફિસ ખાતે ઝોનલ અધિકારી પાસે ધરણાની પરવાનગી માંગી હતી। અનેક વખત કોમર્શિયલ બાંધકામને લઈને સ્થાનિકો દ્વારા ઝોનમાં રજૂઆત કરાઈ છે, ત્યારે અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો વરાછા ઝોન પહોંચ્યા હતા। પાલિકાના અધિકારીઓ અને ડિમોલિશન માટે ભલામણ કરાઈ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। મોટા ગજાના વ્યક્તિએ 3 કરોડ સેટિંગ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન અથવા સેલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જી, તમારું નામ? મારું નામ મનીષ વાઘાણી છે। અત્યારે કઈ રીતનો તમે વિરોધ કરવા આવી રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો? અમે 1.5 વર્ષથી આ કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકો રેસિડેન્ટ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીને પ્લાન મંજૂર કરાવરાઈ નાખ્યો અને આ લોકો અત્યારે ધમધમતું રાતે પણ કામ ચાલે છે, દિવસે પણ કામ ચાલે છે। આ જાડી ચામડીના અધિકારીઓને વારે ઘડીએ અમે રજૂઆત કરતા હતી, છતાંય આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ સમજતા નથી અને એમ કહે છે કે આ બધું જે છે એ રાજકીય લોકોના ઈશારે આ બધું થઈ રહ્યું છે એવું મને વારે ઘડીએ કમિશનર મેડમે કીધું। અહીંના કાર્યપાલક ઇજનેર જે છે એની નીચેના કીર્તિ પટેલે પણ કીધું કે જ્યારે અમે ડિમોલિશન કરવા જઈએ છીએ ત્યારે રાજકીય લોકોનો અમારી માથે પ્રેશર આવે છે અમારા અધિકારી માથે, એટલે અમારે ડિમોલિશન અટકાવી નાખીએ છીએ। એટલે આ લોકો વારે ઘડીએ ગેરકાયદેસર બાંધકામ જે કરવાના, મને જ્યારે એવું જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર જે કંઈ બાંધકામ કરવાનું હોય તો મકાન દીઠ 3-3 લાખ રૂપિયાઓ આ લોકો ઉઘરાણા કરી રહ્યા છે। અને જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ વસ્તુ સાંભળતા નથી અને એમ કહે છે બસ તપાસમાં છે એ જોઈએ છીએ, પણ આ લોકો કોઈ પણ જાતનું ડિમોલેશન કે કાંઈ પણ સીલ મારતા નથી। પહેલાં પ્રથમ તો રેસિડેન્ટ વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ છે કે બહેનો દીકરીઓ જ્યારે વોકિંગ કરવા નીકળે છે, આજુબાજુમાં ઘણી સ્કૂલો છે। આજે 2 કોટેજ ઇન્ડસ્ટ્રી, હનુમંત ઇન્ડસ્ટ્રી અને કૃષ્ણા ઇન્ડસ્ટ્રી છે, બેની વચમાં અત્યારે સરકારી સ્કૂલ આ લોકો બનાવી રહ્યા છે ગવર્મેન્ટ। હવેના 8મા ધોરણથી લઈને 12મા ધોરણની દીકરીઓ જે ભણે છે, કાલ સવારે આ રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનો કોઈ લવ જિહાદનો કેસ બનશે અને અહીંયા પૂણા વિસ્તારની અંદર 5 વર્ષની અને 7 વર્ષની દીકરીઓ માટે પણ બળાત્કારના કેસ બની ગયા છે। તો આ ઘટના ઘટશે તો કોઈ રાજકીય લોકો છે જેના ઈશારે આ થઈ રહ્યું છે એ લોકો જવાબદારી લેશે કે આ પછી કોઈ અધિકારીઓ જે જાડી ચામડીના છે એ લોકો આની જવાબદારી લેશે? પણ આમાં કોઈ એકબીજાને ખો આપી રહ્યા છે। એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ગઈ 4 તારીખે મેં અહીંયા અરજી આપી ઝોનમાં કલેક્ટરશ્રીને, કમિશનરશ્રીને અને અહીંના પોલીસ કમિશનરશ્રીને અને આ એક ઝોનમાં કાર્યપાલક ઇજનેરને કે ભાઈ મને 4 તારીખે મેં અરજી આપી, 10 દિવસનો તમને સમય આપું છું, મને તમે એસએમસી, જે હું ટેક્સ પીરિયસ વ્યક્તિ છું, આ જે છે એસએમસી છે અમારા ટેક્સના પૈસે અત્યારે આ ભવન બનેલું છે, તો અમને અહીંયા તમે જગ્યા આપો કે હું ધરણા કરી શકું। અત્યારે સાહેબે મને એવું કીધું છે કે 15 મિનિટની મિટિંગ થઈ, હું એક કમિશનર મેડમ પાસે જઈને મિટિંગ કરી અને તમને લેખિતમાં આપીશ કે કેટલા દિવસમાં હું સીલિંગ મારીશ અને કેટલા દિવસમાં હું ડિમોલેશન કરીશ અને તમને જે કાંઈ બેસવા દેવાના છો હું તમને લેખિતમાં જવાબ આપીશ તમને। અને મેં કહું ન આપવાના હો મને બેસવા દેવામાં તોય મને લેખિતમાં તમે આપજો, એટલે પછી સાહેબ તમને। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।